તો આ તરફ ભાવનગર બેઠકથી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાવનગર કોંગ્રેસમાં ભંગાણ થયું છે। ભાવનગર કોંગ્રેસ મહિલા પ્રમુખ પક્ષ સાથે છેડો ફાડશે। પ્રિયંકા અને કમલેશ ચંદાણી કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આગામી દિવસોમાં આ બંને નેતાઓ ભાજપમાં જોડાશે। તો ભાવનગરમાં કોંગ્રેસ મહિલા પ્રમુખ પક્ષ સાથે છેડો ફાડી અને જોડાશે ભાજપમાં। સાથે તેમના પત્ની કમલેશ ચંદાણી પણ કોંગ્રેસ સાથે છેડો ફાડશે। તો લોકસભાની ચૂંટણી પહેલા ભાવનગર કોંગ્રેસમાં હાલ આ મોટું ભંગાણ સર્જાયું છે અને ભાવનગરના કોંગ્રેસ મહિલા પ્રમુખ અને તેમના પતિ બંને એક સાથે હવે કોંગ્રેસને રામ રામ કરી અને ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। લોકસભાની ચૂંટણી પહેલા જ ભાવનગર કોંગ્રેસને આ મોટો ઝટકો લાગ્યો છે। પ્રિયંકા અને કમલેશ ચંદાણી બંને કોંગ્રેસને રામ રામ કરી અને આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે।